જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને સાથે સાથે તૈયાર પણ થઈ ગયા છીએ કેમ કે બહાર જમવા જવાનું છે. રિક્ષા આવી ગઈ છે અને અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ. રસ્તામાં છીએ અને બસ પહોંચવા જ આવ્યા છીએ બેનાઉંગા સ્કૂલે. જમવામાં શાક, રોટલી, દાળ ભાત, શ્રીખંડ, છાશ, ભજીયા, ચટણી, કેરીની કટકી છે. તો અમે જમી લીધું છે અને હવે હોસ્ટેલે જાય છીએ, રસ્તામાં છીએ. તો અમે જમીને આવી ગયા છીએ હોસ્ટેલે અને મળીએ પછી. આજે રવિવાર હતો તો અમે બધા ફ્રેન્ડ્સ કેન્ટીનમાં આવ્યા હતા થોડીક ખરીદી. અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે તો ચાલો તમને બતાવું, અને બહુ સારી પણ મળે છે વસ્તુ બધી. જો નાના બાળકો માટે ઘણી બધી વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. નાવાના સાબુ અને કપડાં ધોવાના સાબુમાં ઘણી બધી અલગ વેરાયટી છે જે તમે જોઈ શકો છો. અહીંયા શૂઝ અને ચપ્પલ બંને મળે છે. કપડાં ધોવાના પાવડર, લિક્વિડ, ફિનાઇલ, કમ્ફર્ટ. તો અમે બધા કેન્ટીનમાંથી ખરીદી કરી લીધી છે અને હવે અમે હિંચકા ખાવા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો નાના અને મોટા બંને હિંચકા અને લસરપટ્ટી ખાય છે. હવે અમે હોસ્ટેલે જાય છીએ, ત્યાંથી અમારે બેનાઉંગા સ્કૂલે જમવા જવાનું છે તો મળીએ પછી. રિક્ષા આવી ગઈ છે અને અમે બધા તેમાં બેસી જઈએ. રિક્ષા આવી ગઈ છે અને અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ અને બેનાઉંગા સ્કૂલે જમવા જવાનું છે. તો અમે રસ્તામાં છીએ, બસ બેનાઉંગા સ્કૂલે પહોંચવા જ આવ્યા છીએ. જમવામાં છે મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, સાંભાર, ચટણી, છાશ. તો અમે બધાએ જમી લીધું છે અને હવે અમે હોસ્ટેલે જાય છીએ, રસ્તામાં છીએ. અમે હોસ્ટેલે પહોંચી ગયા છીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. બાય બાય.